નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે વિશ્વ હજુ કોરોનાની અસરમાંથી માંડ બહાર આવ્યું છે। ત્યાં ફરી એકવાર જીવલેણ નિપા વાયરસે એન્ટ્રી કરી લીધી છે। તો ભારતના દક્ષિણ રાજ્ય કેરળમાં નિપા વાયરસના કેસો વધતા ફફડાટ ફેલાયો છે। ખાસ કરીને કેરળના લપુરમ જિલ્લામાં સ્થિતિ ગંભીર બનતા વહીવટીતંત્ર દ્વારા લોકડાઉન જેવા કડક પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા છે। જોકે મિત્રો, તમને વધુમાં વિગતવાર જણાવી દઈએ કે નિપા એક ઝૂનોટિક વાયરસ છે, જેનો અર્થ એ છે કે તે પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાય છે। નિષ્ણાતોના મતે આ વાયરસ મૂળભૂત રીતે ચામચીડિયા દ્વારા ફેલાય છે। જ્યારે માણસો જંગલો તરફ વળ્યા અને પ્રકૃતિ સાથેની છેડછાડ વધી, ત્યારથી આ વાયરસના સંક્રમણની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવ્યું છે। તો નિપા વાયરસના લક્ષણો સામાન્ય રીતે સંક્રમણના 4 થી 14 દિવસમાં દેખાવા લાગે છે। શરૂઆતમાં તીવ્રતાઓ અને અસહ્ય માથાનો દુખાવો, ઉધરસ, ગળામાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ, સ્નાયુઓમાં દુખાવો અને થાક લાગવો। જો ચેપ વધે તો મગજમાં સોજો આવી શકે છે, જેનાથી દર્દી કોમામાં જઈ શકે છે અથવા મૃત્યુ પણ થઈ શકે છે। તો મિત્રો, અત્યાર સુધીના અહેવાલો મુજબ ગુજરાતમાં નિપા વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી। રાજ્યનું આરોગ્ય વિભાગ સતર્ક છે અને સ્થિતિ પર નજર રાખી રહ્યું છે। ત્યારે મિત્રો, અત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય